અંબાજી ભાદરવી પૂનમની અંદર થયો સૌથી મોટો ચમત્કાર. ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે અંબાજીની અંદર આજે ભાઈ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મિત્રો ઉમટ્યા છે. તમને લોકોને ખબર છે કે અંબાજીની અંદર ભાદરવી પૂનમનો સૌથી મોટો મેળો એટલે કે આજે છે ને મિત્રો વાત કરી તો આજે ભાઈ ગ્રહણ પણ છે. હવે મિત્રો વાત તો શું મંદિરની અંદર ભાઈઓ દર્શન કરવા લોકોને જવા દેશે? શું સૌથી મોટો ચમત્કાર થયો છે? ઉભા રહ્યો તમને બધી ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તે વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા અપ ટુ ડેટ અંબાજીના તમામ વિડીયો તમારા સમક્ષ જલ્દીથી જલ્દી લાવી શકું. તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક અંબાજીની અંદર અત્યારે મિત્રો લાખોની શ્રદ્ધાળુ છે મિત્રો ઉમટ્યા છે. ત્યારે શું સૌથી મોટો ચમત્કાર જોવા મળ્યો છે? તમને બધા લોકોને ખબર છે કે અંબાજી માનો સૌથી મોટો ભાદરવી પૂનમનો મેળો એટલે કે મિત્રો આજે ભાઈઓ વિશ્વભરમાં પ્રખ્યાત છે. ત્યારે મિત્રો વાત તો દર વર્ષની જેમ આ વર્ષે પણ મિત્રો સૌથી મોટો રેકોર્ડ બન્યો છે. સૌથી મોટી ધજાઓ મિત્રો વાત તો ચડાવવામાં આવી છે. ત્યારબાદ મિત્રો વાત તો હજારોની સંખ્યામાં સંઘ છે એ મિત્રો વાત તો અંબાજી ખાતે આજે પહોંચ્યા છે. ત્યારે લાખો લોકો છેલ્લા 7 દિવસની અંદર 30 લાખથી પણ વધારે લોકો મિત્રો અંબાજી માના દર્શન કરવા ઉમટી ગયા છે. નાના મોટા લોકોથી લઈને મોટા મોટા સેલિબ્રિટી પણ મિત્રો વાત તો આમની અંદર જોવા મળ્યા છે. ક્યાંક ને ક્યાંક મિત્રો સૌથી મોટો ચમત્કાર એ કહેવાય કે આવા કળયુગની અંદર આટલા બધા લોકો મિત્રો વાત તો અંબાજી ખાતે જઈ રહ્યા છે. અત્યારે લોકો મોબાઈલમાંથી ઊંચા નથી આવતા, પરંતુ ક્યાંક ને ક્યાંક અંબે માના દર્શન કરવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. તો આ જીવતો જાગતો સૌથી મોટો ચમત્કાર છે. અને અંબાજીની અંદર નાના મોટા ચમત્કારો ઘણા બધા થતા હોય છે. ઘણા બધા લોકોને મિત્રો આ વખતે એક્સિડન્ટના કારણે જીવ ગયા છે, તો ઘણા બધા લોકોની ચોરીઓ પણ થઈ છે. આવા નરજીવોને જલ્દીથી જલ્દી સજાઓ થવી છે, કારણ કે મિત્રો ન હોય એવા કિસ્સાઓ બન્યા છે. પરંતુ મિત્રો વાત કીધો આનો જિમ્મેદાર આપણે જ છે, કારણ કે મિત્રો આપણે સાવચેતી ન રાખીએ તો મિત્રો કંઈ પણ મિત્રો વાત કીધો થઈ શકે છે. ભાઈ કે તમને તમારાના વિશે શું કહ્યું છે? સૌથી મોટો ચમત્કાર વિશે તમે શું કહેશો? વિડીયોનો ભાઈઓ બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.